વલસાડના પાનેરાપાડી ખાતે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ખેતરમાં પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત અને બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના પાનેરાપાડી ખાતે આવેલ ખોખરા ફળિયામાં સુગર ફેક્ટરીના પાછળના ભાગે એક કાર નંબર DD01C1995માં 3 વ્યક્તિ પાનેરાપાડી બહાર ચાલી ફળિયાથી હાઈવે તરફ પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા ખોખરા ફળિયાના વળાંક પાસે બાજુમાં આવેલ ખેતરમાં કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોલારિસમાં રહેતા શ્રીકાંત બાવાકેનું મોત નીપજ્યું હતું, ત્યારે બાકીના 2 ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.